નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। મુખ્ય સમાચાર સામે આવ્યા છે કે રથયાત્રા પૂર્વે 5 શંકાસ્પદ ઈસમો ડિટેન કરાયા છે। સિદ્ધપુરમાં એટીએસ નું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। સ્થાનિક પોલીસ સાથે સર્ચ હાથ ધરાયું છે તો ચાટાવાડા ગામે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। વેપારીઓની પણ પૂછપરછ કરાઈ। અગાઉ 8 શંકાસ્પદ ઝડપાયા હતા અને આતંકી નેટવર્કની તપાસ વિસ્તરી છે। પાટણમાં વ્યાજખોરે મહિલાની જીવતી સળગાવી છે તો પાટણમાં હચમચાવી દે તેવી ઘટના આજે સામે આવી છે। વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી છે અને માત્ર ₹5000 ની ઉઘરાણીમાં મહિલાને સળગાવી દેવામાં આવી છે। 35 વર્ષીય પિંકીબેન પટણીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે તો ઘર ખર્ચ માટે વ્યાજે લીધા હતા પૈસા અને નાણાં ચૂકવવા મુદત માંગતા હુમલો કરવામાં આવ્યો હતો। આરોપી બાબુ રાવળે મહિલાને સળગાવી દીધી છે અને જ્વલનશીલ પ્રવાહી રેડી આગ ચાપી દીધી છે તો ઘટનામાં આરોપી પણ 40% દાઝ્યો છે। પોલીસે ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કર્યો છે તો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સુરતમાં ખાડીપુરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। અગાઉ સમિતિની ભલામણ છતાં સરકારની અમલવારી નથી થઈ। દરેક પૂરના અંતે સર્વે કરાશે કે જવાબદારોને સજા મળશે। 2006 ના પૂર બાદ 2026માં તારાજી સર્જાઈ। ન્યાયમૂર્તિ સુગ્યાબેન ભટ્ટ કમિટીની કરાઈ હતી રચના અને આ ઘટનામાં સરકારે કોઈ બોધપાઠ લીધો નથી। સુરતમાં 20 વર્ષે ફરી ખાડીપુર જવાબદારોને સજા ક્યારે મળશે? સ્થાનિક તંત્ર પર બેદરકારીનો સીધો આક્ષેપ કરાયો છે તો 2000માં સમિતિની સરકારને ભલામણ કરી હતી છતાં ભલામણનો સંપૂર્ણ અમલ કેમ નહીં થયો તે સવાલ છે। વહીવટી નિષ્ફળતા માટે કોણ જવાબદાર છે તે સવાલ છે। ખાડીપુરથી હજારો પરિવારને પારાવાર નુકસાન થયું। વંદે ભારત તેજસ સહિત ટ્રેનો મોડી ઉપડશે। આજે અને આવતીકાલે ટ્રેન મોડી ઉપડશે ત્યારે મુંબઈમાં બ્લોકને કારણે 1.5 કલાક સુધી ટ્રેન મોડી ઉપડશે। અમદાવાદ મુંબઈ વચ્ચે ટ્રેનના સમયમાં ફેરફાર કરાયા। સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા બાળકોના જે કેસ છે એમને લઈને ચિંતા વધી છે। અત્યાર સુધી કુલ 9 બાળકો સારવાર માટે દાખલ થયા છે જેમાંથી 6 બાળકોના મૃત્યુ નિપજ્યા છે। જોકે તપાસમાં માત્ર 1 બાળકનો ચાંદીપુરા વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે 7 સેમ્પલ નેગેટિવ નોંધાયા છે અને 1 રિપોર્ટ હજુ પેન્ડિંગ છે। નેગેટિવ રિપોર્ટ છતાં મોત થતા આરોગ્ય વિભાગ હવે અન્ય સંભવિત વાયરસની દિશામાં પણ તપાસ કરી રહી છે। તમામ સેમ્પલ વધુ તપાસ માટે ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર મોકલવામાં આવ્યા છે। હાલ 2 બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હવે આપણે પીડિયાટ્રિક આઈસીયુ છે હિંમતનગરની અંદર તો આપણે 9 શંકાસ્પદ એડમિટ થયા છે બાળકો જેમની ઉંમર 14 વર્ષથી ઓછી જ છે। હવે એમની અંદર અમારે 6 એક્સપાયરી થઈ છે અને પોઝિટિવ કેસ જોવા જઈએ તો એક ઉદયપુર રાજસ્થાનનું જ હતું। બાકીના બધા અત્યાર સુધી જે કેસીસ છે બધા નેગેટિવ છે। એક પેશન્ટને આજ સવારમાં જ એડમિટ થયું છે એમની રિપોર્ટ અમે મોકલાઈ છે। તો ના હવે એમની અંદર જો પ્રેઝન્ટેશન હોય છે પેશન્ટની એમની અંદર અમે બ્લડ સેમ્પલ અને CSF સેમ્પલ હોય છે એ સેમ્પલ અમે GBRC ગાંધીનગર મોકલતા હોય છે અને ઓલમોસ્ટ લાઈક 9 to 10 વાયરસીસ જો કોમન હોય આ સિઝનની અંદર તે બધા વાયરસનો ટેસ્ટ થાય ઇન્ક્લુડિંગ ચાંદીપુરા વાયરસનો। બીજા વાયરસીસ હોય છે લાઈક જેપનીઝ એન્સેફેલાઇટિસ, હર્પીસ સિમ્પ્લાઇટિસ, ઝીકા વાયરસ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વાયરસ બધા વાયરસનું ટેસ્ટિંગ થાય। તો જો કોમન વાયરસીસ છે એ બધાના ટેસ્ટ નેગેટિવ આવે છે એટલે પોસિબલ છે કે આ સિઝનને પ્રમાણે કોઈ અનનોન વાયરસ હશે જો કે ચાંદીપુરા લાઈક બિહેવ કરે છે એનું જો પ્રેઝન્ટેશન છે એનું જે ઇફેક્ટ આવે છે બાળકો ઉપર એ ચાંદીપુરા જેવું જ હશે તો એમનું ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી તો અમે બધી સારવાર આપીએ છીએ। 26 તારીખે લઈને અત્યાર સુધીમાં ચાંદીપુરા સસ્પેક્ટેડ વાયરસની અંદર 9 દર્દીઓ આપણા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે। એની અંદર 8 જણનો રિપોર્ટ આવી ગયેલો છે અને 1 રિપોર્ટ આવવાનો બાકી છે। એમાં 1 પોઝિટિવ આવેલું એનું મૃત્યુ થયું છે અને 1 સાજો થઈને ઘરે ગયો છે। આપણી હોસ્પિટલમાં 5 જણના મૃત્યુ થયેલા છે અને 1 ઘરે ગયો તો એનું મૃત્યુ થયું છે અને અત્યારે હાલ સારવાર હેઠળ 2 દર્દી છે એમાંથી 1નો રિપોર્ટ નેગેટિવ છે પણ એ વેન્ટિલેટર ઉપર છે અને રાતના લગભગ 3 વાગે 1 મેઘરજથી રિફર થઈને બીજું દર્દી આવ્યું છે જે ક્રિટિકલ છે અને આવતાની સાથે જ એને વેન્ટિલેટર પર મૂકવું પડ્યું છે અત્યારે અને એનો રિપોર્ટ લઈ અને અમે તપાસ માટે ગાંધીનગર મોકલી આપ્યો છે। એનો રિપોર્ટ આવશે એટલે ચોક્કસ ખબર પડશે। એમાંથી 1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો
અને એકનો બાકી છે, બાકી નેગેટિવ છે રિપોર્ટ. આપણા પાસે જ્યારે જનરલી દર્દી આવે છે ત્યારે ક્રિટિકલ કન્ડિશનમાં જ આવે છે, જેથી કરીને એમને સીધા વેન્ટિલેટર પર મૂકવાની પરિસ્થિતિ ઊભી થાય છે. આપણા નીચે પીઆઈસી વિભાગની અંદર અત્યારે 15 થી 18 બેડની વ્યવસ્થા કરેલી જ છે અને વધારે જરૂર પડશે તો આપણા પાસે બીજી છે જગ્યા, એમાં બીજા નવા બેડ ઉમેરી દઈશું. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે. આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં દવાઓ, ફોગિંગ અને સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા સૂચના આપવામાં આવી છે. ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સતત સંકલનમાં રહેવા પણ આદેશ અપાયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ કુલ 27 શંકાસ્પદ કેસમાંથી 19 સેમ્પલના પરિણામો પ્રાપ્ત થયા છે, જેમાં 7 પોઝિટિવ અને 12 નેગેટિવ નોંધાયા છે, જ્યારે 8 સેમ્પલના પરિણામો આવવાના બાકી છે. વિભાગના જણાવ્યા અનુસાર ચાંદીપુરા વાયરસના કારણે 3 બાળકોના મૃત્યુ નિપજ્યા છે. સાથે જ વર્ષ 2024માં 61 સ્થળોએ કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે અત્યાર સુધી એક પણ નવો કેસ નોંધાયો નથી એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા આજે સચિવાલય ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે ચાંદીપુરા વાયરસના દર્દીઓના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર આપી શકે એ માટેની મિટિંગ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 27 શંકાસ્પદ દર્દીઓના યાની કે બાળકોના બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 7 બાળકો આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા છે, બાકી નેગેટિવ છે, અને 8 પૃથ્થકરણ માટે આપેલા બ્લડનું સેમ્પલ આજે સાંજ સુધીમાં રિઝલ્ટ આવશે. 7 બાળકોમાંથી 3 બાળકોના દુઃખદ મોત થયા છે, જે ચાંદીપુરા વાયરસથી જ એમનું અવસાન થયેલું છે. બાકીના 4 પેશન્ટને, 2 ગાંધીનગર અને બાકી વડનગર હોસ્પિટલોની અંદર એને શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. હવે પછી અને પહેલાં ક્યારે પણ માખી ન હોય અને જે વિસ્તારમાં પેશન્ટ મળ્યું છે એ વિસ્તારમાં તો અમારી ટીમ દરેક ક્ષેત્રે પર એમનું દવા છંટકાવથી લઈ અને બધું જ જે આગોતરું આયોજન હોય કરી દેવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરાના કારણે 4 બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે દાહોદમાં પણ વધુ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સક્રિય બન્યો છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ચાંદીપુરા દર્દીઓ માટે 70 વેન્ટિલેટર બેડ સાથે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અત્યાર સુધી 5 બાળ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 બાળકો હાલ સારવાર હેઠળ છે. સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે માતા પિતાને સાવચેત રહેવા અને બાળકોમાં લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે. ચાંદીપુરા વાયરસ જેના મોસ્ટલી દર્દીઓ પંચમહાલ, દાહોદ જિલ્લામાંથી આવી રહ્યા છે. એસએસજી હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ 5 દર્દીઓ આવેલા, જે પૈકી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ હતા અને 3 દર્દીઓના રિપોર્ટ જે વેઇટિંગમાં છે. કેટલા મૃત્યુ થયા છે અત્યારે બાળક? હાલમાં એસએસજી હોસ્પિટલ ખાતે એક શંકાસ્પદ અને એક કન્ફર્મ દર્દીનું મૃત્યુ થયેલ છે, જ્યારે એક દર્દીને ઘરે રજા આપ્યા બાદ ઘરે મરણ થયેલ છે. કેટલી તૈયારી આપણી? એસએસજી હોસ્પિટલનો બાળરોગ વિભાગ આ માટે સંપૂર્ણ સજ્જ છે. અહીંયા પૂરતી સંખ્યામાં અમારા બાળરોગ નિષ્ણાત ઉપલબ્ધ છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 3 મહિના પહેલા થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ખેડબ્રહ્મા પોલીસ અને એલસીબીની સંયુક્ત કાર્યવાહીમાં 4 આરોપીઓ અને 3 કિશોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. બાતમીના આધારે પોલીસે ચોરીના દાગીના વેચવાના પ્રયાસમાં રહેલા આરોપીઓ સુધી પહોંચી કાર્યવાહી કરી હતી. આરોપીઓ પાસેથી અંદાજે ₹12.92 લાખના સોના ચાંદીના દાગીના કબજે કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન એક મહિલા આરોપીની ધરપકડ બાદ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો. દેવીનગર સોસાયટીના બંધ મકાનમાં ઘરફોડ ચોરી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં ખાડીપુર અને ભારે વરસાદ બાદ લોકોનો રોષ હવે જાહેરમાં જોવા મળી રહ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં વોર્ડ નંબર 4ના ભાજપના મહિલા કોર્પોરેટર હંસા ગજેરા સ્થાનિકોની સમસ્યાઓ સાંભળવા પહોંચ્યા હતા.
આ દરમિયાન સ્થાનિક મહિલાઓએ પીવાના પાણીની અછત અને પૂર બાદની પરિસ્થિતિને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યા કે ચૂંટણી સમયે વારંવાર આવતા પ્રતિનિધિઓ મુશ્કેલીના સમયે દેખાતા નથી. લોકોના આક્રોશ વચ્ચે મહિલા કોર્પોરેટરે રજૂઆતો સાંભળી અને સમસ્યાના ઉકેલની ખાતરી આપી હતી. હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધુ ઘેરો બન્યો છે. ઓમાનના દરિયાઈ વિસ્તારમાં 2 તેલ ટેન્કર પર થયેલા હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. આ દરમિયાન અમેરિકાએ સતત ત્રીજી રાતે ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ લગભગ 5 કલાક આવેલા અભિયાનમાં ઈરાનની મિસાઇલ, ડ્રોન અને દરિયાઈ સૈન્ય ક્ષમતાઓને નિશાન બનાવવામાં આવી હતી. સાથે જ અમેરિકાએ મંગળવારથી ઈરાની બંદરો તરફના દરિયાઈ ટ્રાફિક પર ફરી નાકાબંધી લાગુ કરવાની જાહેરાત કરી છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.